આજે 3 જુલાઈ 2025 ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સાંભળ બેની હરી રીજાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો, સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભળ્યું પય સાકરમાં અહીં ઝેરજો, સાંભળ બેની હરી રીજાની રીતડી. સદગુરુ મુક્તાનંદ સ્વામીનો સમાગમ આપણે સવારમાં એમના પદ દ્વારા કરી રહ્યા છીએ. એમનો સત્સંગ જે આપણને સત્યના રાહ ઉપર ચલાવે, સત્યની ઓળખાણ કરાવે, સત્ય માર્ગ બતાવે, સત્ય એવા આત્મા અને પરમાત્માનું અનુસંધાન કરાવે, સત્ય એવા ધર્મના રાહ ઉપર ચલાવે, એવા રહસ્ય અને મર્મ મુક્તાનંદ સ્વામીના આ પદની અંદર શબ્દે શબ્દની ભીતરમાં રહ્યા છે. સાંભળ બેની હરી રીજાની રીતડી. રીત બતાવે છે, પ્રણાલી બતાવે છે, સાચો રસ્તો બતાવે છે, સાચી દિશા બતાવે છે, અને એ દિશામાં ચાલવામાં આવે ને એ રીત પ્રમાણે ભક્તિ, સેવા અને સત્સંગ કરવામાં આવે તો આપણો માર્ગ નિર્વિઘ્ન બને છે, નિષ્કંટક બને છે, સરળ બને છે અને સફળ બને છે. સાધ્ય સુધી પહોંચી શકાય છે. મોહન વરને માન સંગાથે વેરજો. જેનું આપણે ભજન, ભક્તિ, સેવા, દર્શન કરીએ છીએ, આજ્ઞા પાડીએ છીએ, એવા આપણા ઈષ્ટદેવ અને ગુણાતીત ગુરુ પરંપરા કે જેની સાથે આપણે પ્રીતિ અને આત્મબુદ્ધિ કરીએ તો આપણા મોક્ષનો દરવાજો ખુલી જાય, એવા ગુરુવર્યોને શું ગમે છે, એમના રસ, રુચિ, અભિપ્રાય અને સિદ્ધાંત કેવા પ્રકારના છે એ જાણી રાખવું જરૂરી છે. ધારો કે એક એક્ઝામ્પલ તરીકે આપણે સૌ કોઈ વર્ષો સુધી પ્રમુખ સ્વામી મહારાજની સાથે રહ્યા છીએ અને લૌકિક દ્રષ્ટિએ એમને કંઈ ભાવે છે, નથી ભાવતું એવું તો કહી શકાય નહીં, પરંતુ આપણે એટલું તો અવશ્યપણે જાણીએ છીએ કે એમને પપૈયું નથી ભાવતું અને આપણે સારું, મીઠું, મધુરું, તાજું માજું પપૈયું સુધારીને એક થાળમાં લઈ અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે જઈને કંઈક, નહીં સ્વામી, મારા સમ તમારે જમવું જ પડશે. પપૈયું તમને ભાવે છે, તમારા પરિવારના સભ્યોને ભાવે છે, તમારા મંડળના સત્સંગી બંધુઓને ભાવે છે, એ બધી વાત સાચી, પરંતુ એમને નથી ભાવતું એનું શું? અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રને માન સાથે મિત્રતા છે, માન ગમે છે. જ્યારે મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાને માન સાથે શત્રુતા છે, માન લેશ માત્ર પણ ગમતું નથી. અને આપણે આગ્રહ રાખીએ કે પપૈયું જમો, પપૈયું જમો, દુરાગ્રહ કરીને જમાડવાનો પ્રયત્ન કરીએ
એ આપણી ભક્તિ નથી, આપણી સેવા નથી, આપણી સમજણ નથી, આપણું ભક્તપણું નથી. એમને માન જરા પણ ગમતું નથી. જેના નિર્માની ભગવાન તેના જનને સિદ્ધ જોઈએ માન. જેના ભગવાન નિર્માની છે એના ભક્તને, એના જન સત્સંગી સાધુને શા માટે માન રાખવું જોઈએ? અને માનથી કંઈ પણ કરવામાં આવશે લખી રાખો સોનાના પતરા ઉપર. 24 કલાક પદ્માસન વાળીને ધ્યાન લગાવીને બેસશો ને, પણ એના પાયાની અંદર જો માન હશે તો એવા ધ્યાનથી પણ ભગવાન કે સંત રાજી નહીં થાય. સોનાના થાળની અંદર 56 પ્રકારના ભોગ સંત અને ભગવંતની આગળ ધરીએ, પરંતુ એ ધરાવવાની ક્રિયાની પાછળ આપણને માનની અપેક્ષા હશે. માને કરીને કરતા આવીશું, લોકોની વાહવા માટે, પ્રશંસા મેળવવા માટે કરતા આવીશું, તો પણ ભગવાન અને સંતે સોનાના થાળમાં રહેલા 56 પ્રકારના ભોગને આરોગશે તો નહીં, પરંતુ એના સામુ નજર પણ નહીં માંડે. મહારાજને માન પ્રત્યે ખૂબ જ અણગમો છે. અને શાસ્ત્રો, સંતો અને મહારાજનું કહેવું એવું છે કે આ સત્સંગની અંદર કોઈ સંત હોય કે સત્સંગી હોય, ભાઈ હોય, જ્યાં સુધી એનું માન સન્માન થાય ત્યાં સુધી એ સત્સંગમાં ટકી રહે. પરંતુ જ્યારે એનું અપમાન થશે, માન નહીં મળે, તો સત્સંગ મૂકીને, કંઠી માળા છોડીને સત્સંગનો ત્યાગ કરીને જતો રહેશે. અને માને કરીને ભગવાનનું અને જેના દ્વારા આપણા આત્માનું કલ્યાણ છે એવા ગુણાતીત ગુરુનું પણ આપણને અભાવને અવગુણ આવશે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું, ભગવાન મળ્યા પછી કરવાનું એ છે કે જાણપણારૂપ દરવાજે રહેવું અને હઠ, માન અને ઈર્ષાનો ત્યાગ કરવો. જાણપણું એટલે તમે ચિંતન કરો છો, ચિંતન સાંભળો છો, માળા કરો છો, ધ્યાન કરો છો, દાન કરો છો, એમાં જાણપણું કયું રાખવાનું છે કે હું માને કરીને તો નથી કરતો ને. માન અને પ્રતિષ્ઠા વધે એટલા માટે તો નથી કરવાનું, એ જાણપણું, એ અંતરદ્રષ્ટિ. અને હઠ, માનને ઈર્ષાનો ત્યાગ કરવાની વાત કરી છે. ક્યારે? ભગવાન મળ્યા પછી પણ. ઝીંઝાવદરના અલૈયા ખાચર માનની મૂર્તિ કહી શકાય. અને જ્યારે એનું અપમાન થયું તો જે વ્યક્તિએ 10,000 માણસોને પોતાના સમયમાં, જ્યારે મોબાઈલ નહોતા, ટેલિફોન નહોતા, એની પાસે વિડીયો ક્લિપ નહોતી, અક્ષરધામ નહોતું, એવા શાસ્ત્રો અને પુસ્તકો પણ નહોતા, માઇક નહોતું, એવા સમયની અંદર એ વ્યક્તિએ 10,000 માણસોને સત્સંગ કરાવ્યો અને ભગવાનનો નિશ્ચય દ્રઢ કરાવ્યો. પરંતુ એના માનનું ખંડન થયું. તો શ્રીજી મહારાજે વચનામૃતમાં ઉલ્લેખ કર્યો છે, મુક્તાનંદ સ્વામી જેવા સંતનું મસ્તક તલવારે કરીને કાપવા માટે તૈયાર થઈ જાય. સત્સંગ છોડીને જતા રહ્યા. માન છે એ પડવાનો માર્ગ છે, અને નિર્વાણીપણું છે એ સત્સંગનું ફળ છે. એમાં સંત અને ભગવંતનો રાજીપો છે. અને નિર્માનીપણે જે કંઈ આધ્યાત્મિક ક્રિયા કરવામાં આવે તો એ 100% ભક્તિ કહેવાય, સાધના કહેવાય, આધ્યાત્મિકતા કહેવાય, ભક્તપણું કહેવાય, ઉપાસકપણું કહેવાય. અને એમાં ભગવાનનો હૃદયનો રાજીપો રહેલો છે. એટલા માટે કહું,
મોહન વરને માન સંગાથે વેરજ્યો. એની સાથે શત્રુતા છે. જો ભગવાન સાથે મિત્રતા રાખવી હોય તો ભગવાનના જેટલા શત્રુ છે એની સાથે આપણે શત્રુતા રાખવી ઘટે, તો જ આપણે ભગવાનના થયા કહેવાઈએ અને ભગવાનમાં માનીએ છીએ એવું કહી શકાય. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.